નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છીએ ધોરણ 9ની અંદર આપણી સામાજિક વિજ્ઞાનની જે વાર્ષિક પરીક્ષામાં એસવીએસ કક્ષાનું પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની આપણી એસવીએસ કક્ષાનું જે પેપર લેવામાં આવશે તે મિત્રો વાર્ષિક પરીક્ષાનું પેપર આપણે 80 ગુણનું આવતું હોય છે અને 3 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે વિભાગ નંબર એની વાત કરીશું તો સૌપ્રથમ તમને અહીંયા જોડકા જોડવાના કહેલા છે। જોડકાની અંદર મિત્રો વિભાગ અ અને વિભાગ બ આપેલા હશે, જેમાં પહેલું છે મૈસૂરનો વાઘ। તો મૈસૂરનો વાઘ તરીકે ટીપુ સુલતાન ઓળખાય છે, તો આપણે અહીંયા ઈ કરીશું અને ટીપુ સુલતાન લખીશું। બીજો મિત્રો પ્રશ્ન છે જર્મન સમ્રાટ। તો જર્મન સમ્રાટ એ જવાબ આવશે ડી, કેસર વિલિયમ બીજો હતો। ત્રીજું છે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી, તો એમણે એક જવાબદાર સરકારની મિત્રો રચના કરી હતી। ચોથું છે સર્વોચ્ચ અદાલત, તો દિલ્હી ખાતે આવેલી છે। અને કુદરતી આપતી, તો મિત્રો સુનામી છે એ કુદરતી આપતી છે। તો આવી રીતે આપણે જોડકા જોડીશું। હવે આપણે જોવાના છીએ વિધાન ખરા ખોટા, જેમાં મિત્રો પહેલું છે વાઇસરોય મિન્ટોએ બંગાળના 2 ભાગલા પાડ્યા। તો આ વિધાન ખોટું છે। બંગાળના ભાગલા વાઇસરોય મિન્ટોએ નહોતા પાડેલા, લોર્ડ કર્ઝને પાડેલા છે। બીજું, મફત કાનૂની સતત સેવા મંડળની કચેરીનું વડું મથક ગાંધીનગર ખાતે આવેલું છે। તો આ વિધાન પણ ખોટું છે। ચોથું છે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલ છે। તો આ વિધાન પણ ખોટું બને છે। તો આ રીતે આપણે મિત્રો વિધાન ખરા ખોટાની વાત કરી। હવે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપવાના છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે ઇટાલીના સરમુખત્યારનું નામ આપો। તો જવાબ આવશે ઇટાલીના સરમુખત્યારનું નામ બેનિટો મુસોલિની હતું। 6 બાળમજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ કે તો અહીંયા આપણો જવાબ થશે કે શોષણ વિરોધી મૂળભૂત હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરવામાં આવી છે। 7 કયા શહેરની રથયાત્રા જગતભરમાં પ્રસિદ્ધ છે? તો આપણો જવાબ આવશે જગન્નાથ પુરીની યાત્રા। હવે મિત્રો ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેમાં 8મો પ્રશ્ન છે સાયમન કમિશનમાં કુલ ખાલી સભ્યો હતા? તો કુલ 7 સભ્યો સાયમન કમિશનમાં આવેલા છે। 9 ખાલી દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નિમાયા છે। તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ દ્વારા। 13 પૃથ્વીની ધરી નમનને કારણે ખાલી થાય છે? તો મિત્રો પૃથ્વી ધરીની નમનને કારણે ઋતુઓ થતી હોય છે। હવે યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે। એમસીક્યુના જવાબ છે, જેની અંદર 11મો છે સંયુક્ત રાષ્ટ્ર યુનોની વિધિવત સ્થાપના ક્યારે થઈ? તો જવાબ આપણો આવશે 24 ઓક્ટોબર 1945ના રોજ। 12મો છે કયું આચરણ સામાજિક કલંક ગણાય છે? તો જવાબ આવશે અસ્પૃશ્યતા। 13 સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં થશે મિત્રો ભમરિયા મોજા। વિભાગ બી ઉપર જઈશું તો અહીંયા મિત્રો દરેક પ્રશ્નના 2 ગુણ છે, બરાબર, એક પ્રશ્નના 2 ગુણ, એમ 20 ગુણનો વિભાગ બી છે। 14મો પ્રશ્ન છે કારણ આપવાનું છે, જેમાં 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। તો એનો જવાબ આપણે લખીએ તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ભાદર ગેપોર નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ 4 નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે કહ્યું હતું। બધા લોકો નિશસ્ત્ર હતા અને આ લોકો પર જ્યારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ પણ કર્યા। સેન્ટ પીટર્સબર્ગના ઝાડના મહેલ આગળની બરફ લોહીથી લાલ થઈ ગયો। આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। એના પછી મિત્રો 15મો છે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો મિત્રો આપણો જવાબ આવશે સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો, તો કે ભાઈ સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું। સ્વરાજ પક્ષના કેટલાક સભ્યો અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી। પક્ષ કેટલાક સભ્યો નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ પણ સ્થાપ્યો હતો। એના અથવામાં બીજો પ્રશ્ન પણ મિત્રો આપણે લખવાનો છે ખુદીરામ બોઝ અને વીર સાવરકર, એના વિશે ખાસ આપણે પરિચય તૈયાર કરવાનો છે। તો ખુદીરામ બોઝની વાત કરીએ તો ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લાના મહોબઈ ગામે મિત્રો થયો હતો। તેમના પિતા ત્રૈલોક્યનાથ માઝોલ રાજની જાગીરમાં મહેસૂલ અધિકારી હતા। વર્ષ 1902-3માં શ્રી અરવિંદ અને સિસ્ટર નિવેદિતા મિદનાપુરના પ્રવાસે હતા।
તેમણે સ્વતંત્રતા માટે સંઘર્ષ રથ ક્રાંતિકારી જૂથ સમૂહ સાથે સાર્વજનિક વ્યાખ્યાઓનો અને વ્યક્તિગત મિત્રો સત્રોની શૃંખલાઓનું આયોજન પણ કર્યું હતું. કિશોરવયના સુદેરામ આ ક્રાંતિની ચર્ચામાં સક્રિય ભાગીદાર હતા. એના પછી વીર સાવરકર આવે છે. તો કે ભાઈ વિનાયક દામોદર સાવરકર, એમનો જન્મ 28 મે 1883, 26 ફેબ્રુઆરી 1966, ભારતીય સ્વતંત્ર આંદોલનના અગ્રીમ હરોળની સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા, જેથી તેઓ વીર સાવરકરના નામથી જાણીતા થયા. હિન્દુ રાષ્ટ્રની રાજનીતિક વિચારધારા હિન્દુત્વની વિકસિત કરવાનો સંપૂર્ણ શ્રેય પણ સાવરકરને ફાળે જાય છે. 16મો પ્રશ્ન મિત્રો છે, બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા. તો એનો પણ જવાબ લખી શકાય કે તૃતીય વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલી પરસ્પર વિરોધી વિચારસરણી વડે બે મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે સમગ્ર વિશ્વ પર પ્રભુત્વ સ્થાપવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ. પરસ્પરની શંકા, કુશંકા અને અવિશ્વાસમાંથી જન્મેલા ભયને કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા અને વિશ્વના મોટાભાગના દેશો એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા. વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું અમેરિકા અને રશિયા બે ધ્રુવોમાં કેન્દ્રીકરણ થયું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ ખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. અરસપરસના ઇરાદાઓ માટે ભારે શંકા, કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોની ઉત્પાદનની તીવ્ર હરીફાઈ પણ શરૂ થઈ. ઉપરોક્ત કારણને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા. 17મો પ્રશ્ન છે, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? તો મિત્રો, ભારતના આમુખમાં જણાવેલા આદર્શોની વાત કરીએ તો ભારતને સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરવો, દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના કરવી, વિચાર, વાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા, ધર્મ અને ઉપવાસની સ્વતંત્રતા, વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના તથા રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને શુદ્ધ કરે એવી બંધુત્વની ભાવના. એના અથવામાં બીજો પ્રશ્ન છે મિત્રો, પારિભાષિક શબ્દો સમજૂતી આપવાની છે, જેમાં લોકશાહી અને અદાલતની સમીક્ષા. લોકશાહીની વાત કરીએ તો લોકશાહી એટલે કે ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દ ડેમોસ એટલે કે લોકો અને કેરોટ્સ એટલે કે સત્તા પરથી બન્યો છે. યુએસએના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા પ્રમાણે આપી છે કે ડેમોક્રેસી ઇઝ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. એટલે કે લોકશાહી લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય. આ કમિશનમાં મિત્રો લોકોને ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતના આધારે અને લોકહિતની દ્રષ્ટિએ રાજ્ય વહીવટ ચલાવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોની જવાબદારી હોવાથી લોકશાહી જવાબદાર રાજ્યતંત્ર પણ કહેવાય છે. એના પછી અદાલતની સમીક્ષાની વાત છે, એ પણ આપણે જવાબ લખીએ તો અદાલતની સમીક્ષા એ બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંસદની સર્વોપરિતાને અવગણ્યા વિના રાજ્ય વહીવટ અંગેની કોઈપણ બાબતની અદાલતની સમીક્ષા કરવાના સિદ્ધાંતનો બંધારણે સ્વીકાર કર્યો છે. ભારતની સંસદ કે રાજ્યોની વિધાનસભાએ ઘડેલા કાયદાઓ, બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ કે બંધારણીય સુધારાની અદાલતની સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને સોંપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈપણ કાયદાને સુધારા કે હુકમને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ પણ કરી શકે છે. એના પછી 18મો પ્રશ્ન છે, કારણ આપવાનો છે, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તેનો જવાબ લખી શકીએ કે આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પ્રત્યે તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પ્રત્યે દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ. આપણો વારસો અમૂલ્ય છે, તેથી તેને નષ્ટ ન થવા દેવો જોઈએ એવો લોકમત કેળવવો જોઈએ. આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે, તેથી જ આ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનથી જવાબદારી ઉઠાવવી જોઈએ અને આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણી સૌની ફરજ છે. 19મો પ્રશ્ન મિત્રો છે, કારણ આપો વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે? જવાબ છે, ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, સુગ્રંથિત, એકસૂત્રીય અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્રની ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે. વડી અદાલત જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે, જ્યારે
વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત કડીરૂપ છે. 20મો પ્રશ્ન છે, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, સમજાવો. તો એનો જવાબ છે કે બધા ધર્મો, જાતિઓ અને પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈપણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીના દ્વાર ખુલ્લા રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાઈ છે. ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે. એના પછી 21મો પ્રશ્ન છે, શબ્દ સમજૂતી આપવાનો છે. બાંગર. બાંગરની વાત કરીએ તો તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાપના થરને બાંગર કહેવાય છે. કાપના નિરંતર થતાં જમવાને કારણે તે નવા પૂરના મેદાનોમાંથી જમા થવાને કારણે પૂરના મેદાનોથી થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે. એના પછી 20મો પ્રશ્ન છે, ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે, શા માટે? મિત્રો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો 12 માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે. 23. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા કયા કુળની છે? દરેક રાજ્યમાં બોલાતી ભાષાઓ લખો. તો જવાબ છે કે દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની છે. દક્ષિણ ભારતમાં આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તામિલ અને કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. વિભાગ સીની વાત કરીએ તો અહીંયા મિત્રો પ્રશ્ન મિત્રો એક દીઠ તમને 3 ગુણ મળવાપાત્ર થાય છે. 24 ગુણનો વિભાગ સી છે. 24મો પ્રશ્ન છે, વૈશ્વિક મહામંદી 1929-32ના ઉદ્ભવની અસરો જણાવો. તો મિત્રો એનો જવાબ આપણે આ રીતે લખી શકીએ. તમારે આ પ્રશ્નોને મિત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનો રહેશે. 25મો પ્રશ્ન છે, બિનજોડાણની નીતિનો અર્થ સમજાવો. તો એનો જવાબ લખી શકીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી 2 સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા. આમ વિશ્વના કોઈપણ સત્તા જૂથો કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલા વિદેશ નીતિને બિનજોડાણવાદી નીતિ કહેવામાં આવે છે. 26મો પ્રશ્ન છે, દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. એનો પણ જવાબ મિત્રો આપણે લખી શકીએ છીએ. આ રીતે તમારે તૈયાર કરવાનો રહેશે. એના અથવામાં બીજો પ્રશ્ન છે કે હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? બરાબર, એનો પણ જવાબ મિત્રો આપણે લખીએ કે સરદાર પટેલે નિજામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી હતી. તેમણે નિજામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું હતું કે હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે. એ સમયે નિજામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાં બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું પણ ભરવું પડ્યું. એના પછી 27મો પ્રશ્ન છે, ટૂંકનું લખો રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. તો સરસ મજાનો જવાબ આપણે એને મિત્રો આ રીતે તૈયાર કરી શકીએ છીએ. તમારે પણ આ રીતે લખવાનો રહેશે. 28મો પ્રશ્ન છે, ટૂંકનું લખવાની છે મતદાન અને સરકાર. તો મતદાન અને સરકાર વચ્ચે ટૂંકનું પણ મિત્રો આપણે આ રીતે લખીશું. આઈએમપી પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી તૈયાર કરી લઈશું. 29મો પ્રશ્ન છે, ટૂંકનું લખવાની છે પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. તો બરાબર, તો લખી શકાય કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય વગેરે પૂર્વ ભારતના રાજ્યો છે. બંગાળી પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી જબ્બો પહેરે છે, જ્યારે સ્ત્રીઓ વિશિષ્ટ ઢબની બંગાળી સાડી પહેરે છે. 27મો પ્રશ્ન મિત્રો છે, શ્યામ તેના મમ્મી પપ્પા સાથે એક સાંજે રેસ્ટોરન્ટમાં જમવા ગયો. તેના પપ્પાએ જમવાનું મંગાવ્યું ત્યારે જમવામાં ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી આવી. શ્યામ વિચારે છે કે આપણા દેશના કયા રાજ્યોમાં લોકો ખોરાકમાં તંદૂરી રોટીનો ઉપયોગ કરતા હશે? એ રાજ્યના લોકોનો ખોરાક અને પોશાક જણાવો. તો મિત્રો આપણે અહીંયા લખી શકીએ પંજાબ વિશે. તો પંજાબના લોકો તંદૂરી રોટીનો ઉપયોગ કરે છે, બરાબર, અને એમનું ખાવાનું પીવાનું શું છે એ પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. એમનો પહેર વિશે પણ લખી શકીએ છીએ. 31મો પ્રશ્ન છે મિત્રો, આપતીની માનવ જીવન પર થતી અસરો સવિસ્તર વર્ણવો. તો આપતીની માનવ જીવન પર થતી અસરોની વાત કરીએ તો આપતીની ભૌતિક અસરો હોય છે, બરાબર, આપતીની જનજીવન પર થતી અસરો, આપતીની આર્થિક અસરો, આપતીની સામાજિક અસરો, તમામ વસ્તુ આપણે અહીંયા લખી શકીએ છીએ આ રીતે. અથવા બીજો પ્રશ્ન છે, ટ્રાફિક જામ એટલે શું? તેની અસરો કઈ કઈ છે? તો એના વિશે પણ મિત્રો આપણે જવાબ લખી શકીએ. વિભાગ ડીની વાત કરીએ તો અહીંયા મિત્રો વિભાગ ડીની અંદર સવિસ્તર ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે. 20 ગુણનો વિભાગ ડી છે. તો 32મો પ્રશ્ન છે
કે બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. તો બરાબર, તો બહિષ્કાર આંદોલનના મુખ્ય લક્ષણો છે સ્વદેશી અપનાવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવો. તો આના જવાબો મિત્રો આપણે મુદ્દાવાઈ છે એને આ રીતે લખી શકીએ છીએ, ઢાંચામાં ટાળી શકીએ છીએ. અથવામાં બીજો છે મિત્રો પ્રશ્ન ટૂંકનો લખવાની છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો જલિયાવાલા બાગનો હત્યાકાંડ વિશે પણ આપણે સરસ મજાનો જવાબ છે એ આ રીતે લખી શકીએ છીએ. 33મો પ્રશ્ન ટૂંકનો લખવાની છે દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તો દેશી રાજ્યો પછી રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો શું છે, તો એના વિશે પણ મિત્રો સરસ મજાનો જવાબ આ રીતે લખી શકાય. 34મો પ્રશ્ન છે લોકશાહીમાં લોકમતનું મહત્ત્વ દર્શાવી લોકમતના માધ્યમનું સંક્ષેપમાં વર્ણન કરો. તો સરસ મજાનો પ્રશ્નનો જવાબ છે મિત્રો, આ રીતે આપણે લખવાનો છે. અને એના પછી મિત્રો તમારે ભારતના નકશામાં રેખાંકિત નકશાની અંદર નેપાળ બતાવવાનું છે, ભારતની પ્રમાણ સમય રેખા બતાવવાની છે, અંદમાન નિકોબાર ટાપુઓ, રંગનથિટ્ટુ, આ વસ્તુઓ છે ભારતના નકશામાં બતાવવાની છે. એના પછી વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની માહિતી પણ આપવાની છે, તો એ પણ ઘટના વિશે તમે અહીંયા લખી શકો છો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે પણ તમારા જે પાઠ જે મિત્રો વાર્ષિક પરીક્ષા છે એની તૈયારી કરી શકો છો. મોસ્ટ આઈએમપી પેપર છે. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.